ચૈતર મહિનો હોય ને છે ને લીમડાનું જ્યુસ પીવાનું એમ. આ ટાઢું છે, ટાઢું નુકસાન કરતું. મારી કમેન્ટમાં પૂછવું પડશે ટાઢું પીવાનું કે હાલે. ચાલુ જ છે. બેને જો વાડા અંબાવે. મારા પપ્પાને છે ને લોહી જ એ રીતનું છે. એને ડોક્ટરે મીઠું ખાવાની હાવ ના પાડી છે. એને મચ્છર કવડે તો મચ્છર ને જ મરી જાય. શેનું બનાવો? ચીકુનું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ તૃષાંગ સિંગાળા બ્લોગ. આજે તો ભગવાન જોવો જમી રહ્યા છે. જોકે થાળ મેં જ ધરાવ્યો. પપ્પા એની પૂજા કરે છે ને રસોડામાં મમ્મી એનું કામ કરે છે ને હું નવરો આટા મારું છું. મમ્મી જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. હા, કેમ જ ઉદાસ છો? ઉદાસ કેમ નથી? તો રોટલી ચોપડવાની બાકી છે. બે રોટલી થાય પછી એકારે પી લે લીમડો. આજ મેં સ્પેશિયલ કાલ હું વિશાલ બલ્લર બ્લોગ જોતો હતો. તો કે એના બ્લોગ હું જોઉં જ છું, કારણ કે અમારી પાસે કઈ લખેલું હોય નહીં. અમારે કાંઈક એન્ટરટેનમેન્ટ જોઈ પણ મજા આવે એના બ્લોગ જોવાની. એ બ્લોગમાં એને મેન્શન કર્યું હતું કે ચૈતર મહિનો હોય ને છે ને લીમડાનું જ્યુસ પીવાનું એમ. એટલે કે લીમડો પીવાનો શરીર માટે સારો છે. હવે દેખાતો હોય લાઈટ ભાઈ નથી ને એટલે લીમડો બનાવડાવ્યો મમ્મી પાસે. લીમડો તો જો કે હતો જ તે અમારા ઘરે. એકવાર મેં પીધો તો ઈ બ્લોગ લગભગ શૂટ કર્યો છે, આઈ થિંક કર્યો છે. ઈ બ્લોગ આવી જાય એમાં જોજો તમે. પણ સારું છે એટલે પી લે. કડીક એવું લાગે એ તો કડીક લાગે. હવે અદરથી પીવું એટલે કાંઈ ના ખબર પડે. અને ચૈત્ર મહિનામાં લીમડો કેટલો સારો. હા, ચૈતર મહિનામાં લીમડો સારો એમ કે છે. જો લીમડો પીવીને તો જો આ જે દેખાય છે ને એની જરૂર ન પડે. બાકી અમારે અહીંયા ચાલુ જ હોય. હા, કોની? તમારી છે? એને ફ્રેક્ચર થયું છે એટલે પીવાનું કીધું છે. પપ્પાની પૂજા પૂરી થવામાં જ છે. બાકી નાસ્તામાં શું છે અત્યારે જે રેગ્યુલર છે એ જ ને. કારણ કે કાલે ઉપવાસ ટાઈપનું હતું એટલે ઉપવાસ તો નહોતો પણ ફરાળ લઈને. પણ એ તો રોજ ખાઈ એવું જ નહોતું, મજા આવે. એટલે હવે આપણે કળીને એવું ખાઈએ એટલે મજા આવે. ચાલો નાસ્તો કરી લઈએ. એ પેલા છે ને જો આ લીમડાનું જ્યુસ છે. આ જ છે ને? આ ટાઢું છે, ટાઢું નુકસાન કરતું. મારી કમેન્ટમાં પૂછવું પડશે ટાઢું પીવાનું કે હાલે. હા, આ બધું પી જવાનું. બધું નહીં તો હાલો અડધું પીવાનું છે. તમને લાગતું હોય છે કે આ વરિયાળીનું શરબત છે પણ આ છે લીમડાનું જ્યુસ. હાલો પી લે. નાસ્તો કરવા બેસી ગયા છે અને નાસ્તામાં આજે છે જે રેગ્યુલર હોય જ છે. દૂધ છે, કળી ને ખાખરા. પણ આ સામેથી પ્રસાદી આવી છે, નિવેદ કર્યા છે ને. એટલે મમ્મી આ શું છે? વ્હાઈટ કલરનું ખીર છે. મને આમાં બળી લાગી, બધા બળી છે. અને પપ્પાનો નાસ્તો થઈ ગયો છે. કેમ ધ્રુજો છો? એટલે તો એ લીમડો ન પીયો ને એટલે ધ્રુજ. ઊનમાં મમ્મી લીમડો. ચાલો ગાઈસ, નાસ્તો થઈ ગયો છે અને પપ્પાએ તે એને જ્યાં જવાનું હતું તબેલે ત્યાં વહી ગયા. અને મમ્મી અહીંયા કપડા બાથરૂમમાં ઓલા શું કહેવાય વોશિંગ મશીનમાં નાખતા હતા પણ એ થઈ ગયું છે. થઈ ગયું મમ્મી? તો એ સાફ સફાઈ હાલે છે સંડાસ બાથરૂમની. તો કે એ તો રોજ કરવી પડે, બાકી તો ખાતા જેવું થઈ જાય. અમારે પેલા હતું ભરતનગરમાં ખાતું, વાત થાય એવું જ નથી. કારણ કે એરિયો એવો અને નાનું ઓલું એવું. અને 9 વાગી ગયા છે તો હવે જવું છે ઓફિસે. તો મળીએ સીધા સાંજે. આજે જો તબેલે જવાનો વિચાર છે, મેળ આવે ને તો જવું છે સાંજે. આજ કા સાંજે જવાનું જ કે બીજે મમ્મી? સાંજે કઈ જવાનું છે બીજે? તો લગભગ આજ જાહું તબેલે, તો ત્યાં મળશું. નકર તો સાંજે સીધા ઘરે. તો હાલો જઈએ ઓફિસે. A few moments later. સાંજે વાડી આવી ગયા છે ઓફિસેથી ડાયરેક્ટ. તો કે સાંજ પડવા આવી ગઈ છે. વાગી ગયા છે 6:45. પણ વાંધો નહીં, ચાલશે. કારણ કે આજ થોડુંક કામ હતું એટલે રહ્યો તો મોડે સુધી. બાકી તો ટ્રેન વહી ગઈ છે ને. હવે જોઈએ આપણે આજનું કામ કેટલે પહોંચ્યું છે. આજનું એટલે અત્યારનું જો આ બની ગયું. રવિવારના બ્લોગમાં નહોતું, અત્યારે બની ગયું. અહીંયા જો બધું ચાલુ જ છે.
બેને જો વાડા અંબાવે છે. હલો ચાલુ જ હોય. બેને ના પાડી દી કે ન આવતો હાંસ પડી જાય. આટો મારી આવું. સાંજ પડી ગઈ છે અને લીરા કાપવાના હતા. જો લીરા કાપવા ખાતર અહીંયા પડી છે. હવે હું તમને રવિવારે આઈ થિંક હાથ કપડા હતા પણ આ બ્લોગ બીજા દિવસે શૂટ થાય છે. આ બનાવતા હતા ને બની ગયું જોવો. મેં નહોતું કીધું કે હવે અહીંયા પાણી આવશે એટલે ઢોરને બધાને અહીંયા પીવા આવવાનું પાણી. અને હજી ઓલો બનાવવાનું બાકી છે એ હજી બનશે. અને ઓલો તમને બતાવેલો ટોટલ 3 આવા રીતના બનાવ્યા છે. પણ આ પાણીનું છે એટલે આને શું કુંડી કહેવાય. કુંડી છે. બાકી અહીંયા બને છે. મારા પપ્પા તો મારી મિમિક્રી કરે છે. પપ્પા તો ઓળખાતા જ નહીં તડકે તપી. બોલો પપ્પા. બોલે હું જા કેવો તડકો લાગે. આવો ખબર પડે બપોર હજી ટોપી પહેરેલી છે. ટોપી હજી ફરી જાય છે ટોપી નથી કાઢવાનું. એમાં પાછું શું કે ન કરે નારાયણ એક અહીંયા તૂટી ગયો વાહડો. મારા જીજુનું વજન બહુ બેઠા માથે. હવે જો બાંધે છે. હવે થોડુંક એવું બાકી રહ્યું છે. હું આવું ઉપર બાંધવા જવા લઈ લેવો સારો. પછી કે નહીં કાલે સવારે તમે પૂછ્યું નહોતું. અમારે ત્યાં જરૂર જ નથી. હાલો પાછા લીરા કાપવા મળ્યું આપણે છે કામ આપણને હોઈપું છે. જો દડીજો આવો કોણે બનાવેલો કમેન્ટમાં કહેજો મને. આ રીતનો ઉત્તરાયણમાં જેને વણ્યો હોય. હે ઈ ને અમે બહુ વીટતા. ઓલો દડિયો છે દોરી વીટતા. ઈ મારા પપ્પા કે રાવણ બનાવે. રાવણ હા એ બનાવે. પણ ઈ હું દોરાની વાત કરું છું. આપણે જે ઓલી લચ્છી વાળીને કરીએ ને. ચાલો હવે પાછા કામે લાગી જઈએ. ઓકે હવે તો આ પૂરા થઈ ગયા એટલે કાપી નાખ્યા. બીજા લીરા ક્યાં પડ્યા છે. ચાલો તરસ લાગી છે એટલે પાણી લઈ આવી. તો કે હું તો અત્યારે દમણે આવ્યો છું. મને નથી લાગી બધા લાગી છે પણ હારે પાણી પી લેવું. પાણી છે ને બીજું ક્યાં કાંઈ છે. બાકી આ બધો સામાન પડ્યો છે. જનરેટર ને આ ગ્રેન્ડિયર કાગળ આવી ગયો છે ઉપર મારવાનો. કાલે એ લાગી જાય. આઈ થિંક રવિવાર થાય ને જ્યાં કમ્પ્લીટ થઈ જાય. પછી અઠવાડિયામાં ઢોર આવી જાય. દવા એક્ટિવા લીધી હતી કરી નાખી જૂની. આમ ધોવાની હોય. એટલા બાટલા લેવા જ તો પાણી ઘટે છે. પાણી બધું ઠંડુ ફૂલ બરફ વાળું. કારણ કે છે ને આખી રાત છે ને બાટલા મૂકી દે ફ્રીજમાં, ફ્રીઝરના ખાનામાં, એટલે બરફ જ રહે. ચાલો પાણી લઈ લઈએ. કેરી આવી ગઈ છે પણ જો કેરી છે અહીંયા છે. અને આજે હતી ને અવળી થઈ ગઈ એટલે હજી કોઈ ઉતારી નથી લાગતી. હાલો પાણી લઈ જાય ને અને ત્યાં તરસ્યા થયા બધા. સાંજ પડી ગઈ છે પણ કોઈ કામ કરે ને થાક લાગે. સાંજ પડી ગઈ છે એટલે હવે જઈએ છીએ ઘરે. આ બધા તો એનું તૈયારી હાલે છે બધાની. બધું જે ઓલા શું કહેવાય વાડીનો ડ્રેસ કોડ તો અલગ જ હોય. રોજ કામ કરવાનું હોય એટલે આપણી જેમ ઈટી કીટીને તૈયાર થઈને ન આવ્યા હોય. પપ્પા ત્યાં એનો સામાન પેક કરે છે. ચાલો અહીંયા પાણી પીવે છે. ફિલિંગ ઓલા જેવા ઓલા દાડિયા કેમ આવ્યા હોય ને સાંજે ઘરે જ હતા બધા હમેરો કરીને મોઢું મોઢું ધોઈને એવું લાગે છે. આપણી ગાડી જો કે બહાર પડી છે આજ. બીજી 2 ગાડીઓ અહીંયા છે. ચાલો ઘરે જઈશું. મળીએ સીધા ઘરે. જોઈએ આજ મમ્મીએ શું જમવામાં બનાવ્યું છે. કાલ તો માસીને ત્યાં જમવાનું છે પણ આજ જોઈ શું બનાવ્યું સાંજે. ચાલો હાલો પપ્પા નીકળશું ઘરે. પપ્પા જાહુ હવે ઘરે. ટિફિન લઈએ તો કે ઘરે નથી જવું તો અહીંયા રહી જાય. મચ્છર બહુ કવડ છે અહીંયા. હા એને બસ મારા પપ્પાને લોહી ઓલું મેં તમને વાત કરી હોય તો ખબર નથી. કહેતો હતો કે મારા પપ્પાને છે ને લોહી જ એ રીતનું છે. એને ડોક્ટરે મીઠું ખાવાની હાવ ના પાડી છે. એને મચ્છર કવડે તો મચ્છર નીંજન મરી જાય. એને કાંઈ અસર ન થાય એટલે એને મચ્છર તો અડે જ નહીં. બાકી હવે બેગ આવી ગયું છે આપણું. તો હવે જઈએ છીએ ઘરે. મળીએ સીધા સાંજે. અને સાંજ પડી ગઈ છે. અંધારું છે. એક તો આમે બ્લેક અને અંધારું બ્લેક.
ગાડી ને એ એના ઓલા પણ ક્યાંક મૂકવાનું કરી નાખું. ગાડી વ્યવહારમાં ચાલો, આવી જાય, ટાટા. પછી આવી. 1 hour later. ચાલો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને ટીવીમાં આવે છે આજે તપો મૂર્તિ મૂકી આપણે ન્યૂ દિલ્હી અક્ષરધામમાં એનું આવે છે. મમ્મી સાંજની રસોઈ બનાવે છે, તેમાં દૂધ બની ગયું છે. તો કે દૂધ તો તૈયાર હોય, એમાં ખાલી મોરસ નાખીને બનાવવાનું હોય. ખાંડ. અને બીજું શું સાંજનું શું બનાવવાનું છે? સાકર સાકર કાઠિયાનું શાક કરવું છે. હા. મેં તો નથી કર્યું. હા. ને આ શાક એ બધું મૂકો, મારી માટે હું છે એ મારી માટે મમ્મી દાળ છે. નથી ખાવું. ખાઓ. મારી આટલું આચાર ને એ બધું મારે મગની દાળ નો ભાવે. તો ઓલો સંભારો પડ્યો છે. કયો? ગાજર. ઈ હાલ છે, ગાજરનો સંભાર વાળ છે. ચાલો, પપ્પાની ચા બને છે, મમ્મી કામ કરે છે અને હું જસ્ટ વાડીએથી આવ્યો. હાથ ભગવાનને પગે લાગીને ભગવાનને દર્શન કરીને સીધો આપણે બ્લોગ શૂટ કરવા પહોંચી ગયા. મારો બ્લોગ જોવો મને ઓલામાં દેખાય છે. મને એમ લાગ્યું બધું કેમેરો ઊંધો થઈ ગયો છે, પણ કેમેરો રેડી જ છે, આમે રિફ્લેક્શનમાં દેખાય. તો ચાલો એ રસોઈ કરી નાખે. ત્યાં મારે આ બ્લોગ અપલોડ કરવાનું છે, થંબનેલ ને બધું એડિટ કરવું છે થોડું, એ કરી નાખું. પછી મળીએ ત્યાં અહીંયા રસોઈ. ચાલો, સાંજનું જમી લીધું અને કામે બેસી ગયા. અને પપ્પા આજે બહાર જવાના. પપ્પા ક્યાં જવાના? અક્ષરધામ. હે? અક્ષરધામ. હજી વાર છે. રાતા હોય ને કેવાનું હોય વાર છે. એટલે ક્યાંક કણાદ જવાના. કણાદ શું છે આજે? સેવા, ગોષ્ઠી ધર્મ. સેવા છે, નાઈટ સુપર. નાઇટ સિક્યોરિટી સ્ટ્રગલ જો સવારથી સાંજ સુધી આખો દી વાડીએ હોય. હવે સાંજે પાછા જમીન હમણાં કણાદ જશે. તો પછી સવારે આવશો ક્યારે? 12 વાગે આવી આવશો? હે? 5 સાડા 5. 5 સાડા 5 આવશે સવારે. તો હુવાનું ક્યારે? ગુવાનું કાલ સાંજે. હે? કાલ સાંજે. ઉજાગરો ન થાય? શું કરવાનું? આમ તો દેહમાં બહુ પાણી વાળ્યું છે અને એટલે ઉજાગરાના કહેવાય છે. મમ્મી વાસણ ધોવે છે. હે? બપોર ગાળો રહે જોનું ખાઈ લેવાનું કરે. હા, ને પણ ત્યાં ઊંઘ ન આવે ને વાડીએ, તડકો લાંબો થાય ખાઈ. ઈ થાય. બાકી ટીવીમાં તારક મહેતા ચાલે છે. મમ્મીને વાસણ ધોવાઈ ગયા લાગે, પંખો બંધ થઈ ગયો રસોડાનો, આવતા હશે. ચાલો હવે કામ કરીએ થોડુંક. તો મમ્મી આવી જાય. મમ્મી જ્યુસ બનાવે છે. શેનું બનાવે જોઈએ આપણે? મસ્ત બનાવે છે. શેનું બનાવો? શીખુનો જ્યુસ. ચીકુનું. હા. ચીકુનું જ્યુસ બનાવે છે. પણ સારું બનાવજો. 2 દી પહેલા સેવામાંથી આવ્યો તો એને જ્યુસ બનાવ્યું હતું, લાગતું જ નહોતું કે ચીકુ છે. આકાર નહોત નાખ્યા. આકાર થોડીક આ કરે પણ ચીકુનો કઈ સ્વાદ જ નહોતો. ને ચીકુનો કઈક સ્વાદ તો આવવો જોઈએ. કડસર ટાઈપનું લાગતું હતું. આજે તાર પપ્પા સદા પીને ગ્લાસ છે ને. પપ્પા પી લે ને, મારે પીવું છે. અત્યારે પીવું છે. પપ્પા ચીકુનું જ્યુસ બનાવે છે. પપ્પા ચીકુનું જ્યુસ તો પીશો ને તમે? ચાલો હવે થોડું કામ કરી લઈએ ને ત્યાં જ્યુસ બની જાય. જ્યુસ પી લઈએ, બોડી બનાવી લઈએ. તો કે 1 ગ્લાસથી તો કાંઈ ન થાય. ફોન આવ્યો છે મિત્રનો. ચાલો, મમ્મી આવી ગયા છે. હું કામ કરતો હતો અને એ બહાર વહી ગયા. તારા પપ્પાને આજે ઘણા ગોષ્ઠી હતી એટલે ત્યાં ગયા હતા અને એને સેવાય છે સાંજની, એટલે કે નાઇટ સિક્યોરિટીની. તો મેં એકલા હું મારે શૂટ કરવું અને કામ હતું એટલે કામ કરતો હતો. તો મમ્મી આવી ગયા. શેનપા ફરી આવ્યા? બાજુમાં ગઈ હતી. બાજુમાં હતા. બાજુમાં તો હોય. ઇયરફોન ચડાવેલો એટલે ખ્યાલ ન હોય. તો ઇયરફોન હાર જ છે રોડ છે. હું બહાર ગયો તો મારે વાયસટીની સભાનું મટીરિયલ બીજાને ઘરે પડ્યું હતું. સભા મારે છે રવિવારે અને એનું પેપરે લખવાનું બાકી છે. અને આજે થઈ ગયો છે આઈ થિંક શુક્રવાર, એટલે કાલ શનિવાર છે ને પરમ દિવસે રવિવાર. 1 દિવસ આડો છે. ને કાલ પાછું માસી ત્યાં જમવા જવાનું છે. પછી ત્યાં લખ્યું તો ત્યાં હારા ન લાગે, કારણ કે એને એમ થાય કે દેખાડો કરે છે. એટલે એ રીતનું પણ લખાય છે. અને જો મચ્છર જો ઓલા પણ ઊભું એ મારો ને ઈ મસર નથી તો એવું છે, તો એમ ન મારતા. મારા મમ્મી મારે ને તો એ જોવે, મચ્છર ને જ મારે. જીવડું હોય તો સાઈડમાં લઈ લે. તમે જોજો કાલ જે વ્લોગ આવે બહુ સ્પેશિયલ વ્લોગ આવે છે, બહુ મજા આવશે તમને. અને હવે આ વ્લોગને આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હું સબસ્ક્રાઇબ કરજો. સબસ્ક્રાઇબ કરજો. હે સબસ્ક્રાઇબ કરજો. હા,
સબસ્ક્રાઇબ ફ્રેન્ચ ફ્રાય કરજો ફ્રેન્ચ ફ્રાય કરજો અને જે ઓલું બેલ આઇકન આવે છે જે આપણે એક બ્લોગમાં વાત થઈ હતી ખાલી એ દબાવજો હું બ્લે એ આવે બહુ મસ્ત આવે ખાવાનું આવે યુટ્યુબમાં એવું છે તો પછી ચાલો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ